જય શ્રી કૃષ્ણ. આપણે ઈશ્વરના ડાયા સંતાન બનવું છે તો આપણે નક્કી કરવું પડશે કે આપણે ખરેખર ઈશ્વરના સંતાન છીએ કે આપણે એના યાચક છીએ. પ્રાર્થના તો આપણે એવી જ કરીએ છીએ કે ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. કે પ્રભુ તમે જ સર્વસ્વ છો. ખરેખર જો આપણે એમની સંતાન છીએ તો આપણી અંદર દયાનો ભાવ, પરોપકારની ભાવના, બીજાને મદદ કરવાની ભાવના આપણામાં હોવી જોઈએ. ગરીબને કંઈક આપણે મદદ કરીએ, ભૂખ્યા કૂતરાને રોટલો નાખીએ, પક્ષીઓને ચણ નાખીએ, આવું કંઈક સારું કામ આપણે કરીએ. કેમ કે બધા જ ઈશ્વરના બાળકો છે. બધી જ આત્મા એ ઈશ્વરની જ શક્તિ છે. તો આપણે ખરેખર ઈશ્વરના સંતાન છીએ. પણ મનની અંદર બીજાનું લઈ લેવાની ભાવના, બીજાને મારવાની ભાવના, ઈર્ષાને દ્વેષથી ભરેલા આપણે, બીજાને દુઃખ પહોંચાડવાની ભાવના, આ બધું હોય તો આપણે ઈશ્વરના સંતાન ક્યાં બન્યા? ભગવાન તો આવું નથી શીખવાડતા કે તમે આવું બધું કરો. પૂજા પાઠ આપણે કરીએ જ તો ત્યાં આપણી માગવાની ભાવના જ, પ્રભુ તું મારા માટે આટલું કરી દે, તું મને એક બંગલો આપી દે, એક કાર આપી દે, મારો ધંધો સારો ચાલે, મારી જમીન વેચાઈ જાય, મને જમીન મળી જાય. આવી બધી અનેક પ્રકારની માંગણીઓ આપણે કરીએ છીએ. તો આપણે એના સંતાન બન્યા કે આપણે એના યાચક બન્યા? માગવાની ભાવના છોડી ને આપવાની ભાવના જ્યારે જાગે ત્યારે જ વાસ્તવમાં આપણે એના સંતાન છીએ. કેમ કે ઈશ્વર આખા સંસારને કેટલું બધું આપે છે. ફ્રીમાં સૂર્યનો પ્રકાશ, પાણી, હરવા ફરવા માટે આ પૃથ્વી, અગ્નિ, તેજ, વાયુ, આ બધું જે કાંઈ મળી રહ્યું છે, આપણા શરીરમાં શક્તિ, આપણી ઈશ્વરની જ કૃપા છે. એણે જ આપણને શક્તિ આપી, બુદ્ધિ આપી. આ બધું ઈશ્વરે આપેલું છે. એનો એક રૂપિયો એ ચાર્જ કરતો નથી. ક્યારે એનું બિલ આવ્યું? સૂર્ય તરફથી બિલ આવ્યું? પૃથ્વી તરફથી બિલ આવ્યું કે તમે મારા ઉપર આટલા વખત ચાલ્યા એનો આટલો દંડ તમારે ભરવાનો છે કે આટલી ફીસ ભરવાની છે? નહીં. બધું ભગવાન પોતાના તરફથી આપે છે. 21,600 શ્વાસના આધારે આપણને 100 વર્ષનું આયુષ્ય આપેલું છે. એ તો આપણા ઉપર ડિપેન્ડ કરે છે કે આપણે કેટલા જલ્દી શ્વાસ ખર્ચીએ છીએ યા કેટલા બચાવીએ છીએ. એના ઉપર આધારિત પછી આપણે કેટલું જીવીએ છીએ. પણ ઈશ્વરે તો બધાને એક સરખું જ આપ્યું છે. કોણ પોતાની બુદ્ધિનો કેવો ઉપયોગ કરે છે, કોણ કેવી પોતાની શક્તિનો ઉપયોગ કરે છે, આ બધું મનુષ્યની ઉપર ડિપેન્ડ કરે છે. પણ પરમાત્માએ તો બધાને એક સરખું આપેલું છે. અગર આપણે ઈશ્વરની સંતાન બનવું છે તો હંમેશા બીજાને મદદરૂપ થવું, બીજાના કાર્યમાં સહકાર આપવો, ભૂખ્યાને ભોજન આપવું, વસ્ત્રહીનને વસ્ત્ર આપવું, કીડીને કણ ને હાથીને મણ ઈશ્વર તો આપે જ, પણ એમાં આપણે થોડાક સહભાગી બનીએ તો આપણે ઈશ્વરની સંતાન. પણ જો માગ જ કરીએ તો આપણે એના યાચક છીએ. આપણે એના
સંતાન થવાને લાયક બન્યા નથી. તો મારી તો એ જ પ્રાર્થના છે કે આપણે ઈશ્વરના સંતાન બનીએ. ઈશ્વર કોણ એને ઓળખવાની કોશિશ કરીએ કે ઈશ્વર કોને કહેવાય એને જાણો. સંતોની શરણમાં જાઓ, સદગુરુ શરણે રેહો જઈએ, જઈને આપણે સુખિયા થઈએ. જય શ્રી કૃષ્ણ.